દિલ્હી એનસીઆરમાં ઠંડી, ધુમ્મસ અને પ્રદૂષણના ટ્રિપલ અટેકથી લોકો પરેશાન થઈ ચૂક્યા છે. દિલ્હીમાં અનેક વિસ્તારોમાં ભયંકર પ્રદૂષણના કારણે લોકોની સ્થિતિ વિકટ બનતી જઈ રહી છે. સતત ઝેરીલી હવામાં જીવવા માટે લોકો મજબૂર બન્યા છે. આજે પણ દિલ્હીના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 400 પાર નોંધાયો. ચાંદની ચોકમાં એક્યુઆઈ 500 સુધી પહોંચી ગયો હતો, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. તો સવારથી જ ઠંડીની સાથે દિલ્હીમાં ગાઢ ધુમ્મસની ચાદર પણ પથરાઈ હતી. ન માત્ર દિલ્હી પરંતુ નોઈડા અને ગાઝિયાબાદમાં પણ આ જ પ્રકારની ગંભીર સ્થિતિ જોવા મળી. અહીં પણ એક્યુઆઈ 400 પાર નોંધાયો છે. પ્રદૂષણ પર ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી એકદમ ઓછી થતા વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો વિમાનની સેવા પણ પ્રભાવિત થઈ રહી છે. અનેક ફ્લાઇટો મોડી પડતા મુસાફરો અટવાયા છે. દિલ્હીમાં અનેક વિસ્તારોમાં ભયંકર પ્રદૂષણના કારણે લોકોની સ્થિતિ વિકટ બનતી જઈ રહી છે. સતત ઝેરીલી હવામાં જીવવા માટે લોકો મજબૂર બન્યા છે. આજે પણ દિલ્હીના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 400 પાર નોંધાયો. ચાંદની ચોકમાં એક્યુઆઈ 500 સુધી પહોંચી ગયો હતો, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. તો સવારથી જ ઠંડીની સાથે દિલ્હીમાં ગાઢ ધુમ્મસની ચાદર પણ પથરાઈ હતી. ન માત્ર દિલ્હી પરંતુ નોઈડા અને ગાઝિયાબાદમાં પણ આ જ પ્રકારની ગંભીર સ્થિતિ જોવા મળી. અહીં પણ એક્યુઆઈ 400 પાર નોંધાયો છે. પ્રદૂષણ પર ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી એકદમ ઓછી થતા વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો વિમાનની સેવા પણ પ્રભાવિત થઈ રહી છે. અનેક ફ્લાઇટો મોડી પડતા મુસાફરો અટવાયા છે.